એટલે સ્વામિનારાયણ ભગવાન કથા કરતા ને ઘણા એક શેઠ એમની સામે જ બેઠા હતા. જોકું ખા જ કરે. ભગવાને બનાવેલું એક પેલી બોલ બનાવેલી અંદર પેલા મણકા મારાનો હોય ને ભરીને, જેને જોખો હોય ને મારે ભગવાન. શેઠને 3 વખત પનિશમેન્ટ મળી હતી, તો ચોથી વખત પછી એક શેઠ બીજા કોઈ પગે લાગ્યા તો રૂપિયા નીચે પડ્યા જેમાં શેઠના ચોખા ઉડી ગયા. લાગે શેઠ અહીંયા આવો, આમાં તમારા બાપના કેટલા. હું આ કથા કરે ચોખા ખાય છે અને આના પૈસા ખકડા એટલે ઉડી ગયું. જો એટલે પૈસામાં આસક્તિ હતી ને. હા, કથામાં રસ ના ક્યાંથી હોય. આવું થાય ને. તો જો એટલે ટૂંકમાં મન જ્યાં ક્યાં જાય છે, જેમાં તો રસ હોય, જેનો ઇન્ટરેસ્ટ હોય, જેનો મહિમા હોય, જેનો પ્રીતિ હોય, જેની જરૂર હોય, ત્યાં મન દોડે. તો સત્સંગમાં પ્રીતિ ક્યારે આવે? કથા સમાગમ કરો ને તો, અને પણ ઇન્ક્વિઝિટિવલી. એમને ખાલી બેઠા ના હોય, એમને બેઠા હોય તો ચોખ્ખાઈ આવે. અન્ડરસ્ટેન્ડ? આવા ભગવાનને સંત આ કથાર્થને આટલું ભાર મૂકે છે. વાય? કારણ તમારા દુશ્મન છે, તમને હેરાન કરવા માટે. અને જે કેટલા આગળ આવે, જો સ્વામીની વાતમાં લખ્યું, વાતન કી વાત બડી કરામત. અમે યોગી આપણે સાધુ બનાવે ને વાતોથી. હા, 4 વાગે ઉઠાડે, વાતો કરે, બધા ચોખ્ખા જ કરે, તો પકડીને વાત કરે. એ થાક્યા નથી. અમે જોકા ખાતા થાક્યા, ભાઈ એ થાક્યા નહીં. એટલે ટૂંકમાં સત્સંગ આપણે કરીએ છીએ, કામનું છે, જરૂરનું છે. આવા ભગવાન સંત પૃથ્વી પર આ ક્યારે મળ્યા નથી. આ ભગવાન સંત ક્યારે મળ્યા નથી, નેવર. આ જન્મમાં પહેલી વાર જોગ થાય છે. શાસ્ત્ર બધી વાતો તો લખી છે. રડિયાર્ડ કિપલિંગ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડીન, જ્યારે સેન્ડ ઓફ આપતા હતા ને, ગ્રેજ્યુએટ થાય સ્ટુડન્ટ, પછી કોલેજ છોડતા હોય, તો લાસ્ટ ડે સેન્ડ ઓફ વખતે રડિયાર્ડ કિપલિંગ એમને મેસેજ આપતા હતા કે જો તમે જશો તો સૌથી પહેલા પૈસા માટે પ્રયત્ન કરવાનો. તમે કરજો કે ઇટ ઇઝ નોટ એ સિન, ડુ દેટ. પૈસા માટે પ્રયત્ન કરજો, મેક યોર એફર્ટ્સ ટુ અર્ન મની, નો ડાઉટ. પછી ત્યાં સ્ત્રી માટે પ્રયત્ન કરશો, એ વાંધો નથી, એ ગોન. પછી ફેમ માટે, ફેમ કીર્તિ માટે. તો એમને એક વાત કરીને પછી એ બોલ્યા કે તમને કોઈ એવો પુરુષ મળશે કે એના 3માંથી એકેય વસ્તુની જરૂર નહીં હોય, અને 3માંથી એકેય વસ્તુનો ઉપયોગ કરતા નહીં હોય, તો તમે એની આગળ કંગાલ લાગશો. You will be a mere beggar in front of such a person. અને જો રડિયાર્ડ કિપલિંગ વાત કરી, આપણે તો મળ્યા છે, એને વાત કરી, યુ સ્ટીલ હેવ ટુ સર્ચ. આપણે સામેથી મળ્યા છે. 3 વસ્તુ એકે એમને જોઈતી નથી. ઓક્સફર્ડના ડીન એને તો આપણે વાત કરી, અને પ્રમુખ સાહેબ સપ્લાય કરી. કેવું કહેવાય? તો આપણે પણ આપણે જરૂર નથી ને, એટલે કંઈ કામમાં ના આવે. એવું છે. અમે એક ડાયમંડની શોપમાં ગયા હતા બોમ્બે. થયું શું કે અમારી ગાડી બગડી.
ગાડી બગડી, કાર. અચ્છા, ઓલા રિપેરિંગ કરતા, અમે બહાર નીકળીને ઊભા હતા તો બાજુ ડાયમંડની શોપ હતી, ડાયમંડ જ્વેલરી. અને અમને કહે, સ્વામી અહીંયા બેસો મારી દુકાનમાં, આ રિપેર થઈ જાય તો અહીં બેસો. બેઠા. કેશવજી મામાની ગાડી એક સુધરે તો બે નીકળે. બપોરના 12 વગાડ્યા અને અહીંયા અમારે તકલીફ થઈ ગઈ. પછી બેઠા હતા 3 કલાક, એક ગ્રાહક આવ્યો નહીં. અને જ્યાં રસ્તે જતા હતા ને એ કોઈ બોર્ડ વાંચે નહીં, એમને નીચે જોતા નીકળી જાય. એટલે અમને પૂછ્યું દુકાનવાળાને કે તારી દુકાન ચાલે છે કે નહીં? કે સામે મારે મહિનામાં 2 જ ગ્રાહક જોઈએ, 2 જ ગ્રાહક ઇનફ. કે પરમ દિવસે જામ સાહેબ આવ્યા હતા, 5 લાખનો સોદો કરી ગયા. 10% ને તો 50% મળે, સીધા 2.5 લાખ આપી ગયા. તમને વાત કરું છું ને 30 વર્ષ પહેલાની, તો 2.5 લાખ તો ઘણું કહેવાય તે વખતે. અને ત્યાંથી એમ જરાક નીકળ્યા બહાર, રીંગણા બટાટાની દુકાન હતી. ધમાલ ધમાલ, કાન ફાટી જાય ને. હા, તમે એક રીંગણા બટાટા ઓલા કરોડ રૂપિયામાં કેટલા રીંગણા બટાટા કટારા ભરી ભરીને, અને આ એક જ નંગાટલો કરોડ રૂપિયા. જ્યાં કેટલો અવાજ થતો હતો. તો જો એટલે સ્પેશિયલ વસ્તુ છે એ નાની જ હોય, થોડીક હોય. ઘણા કહે છે ને ભાઈ તો સત્સંગ ભગવાન સ્વરૂપે તો આખી દુનિયામાં સત્સંગ કેમ થતો નથી? એવો પ્રશ્ન હોય, ચિંતા પ્રશ્ન હોય. ભગવાન સ્વરૂપરી હોય તો આખી દુનિયામાં કેમ થતો હોય સત્સંગ? તો એનું કારણ છે કે પ્રાઇમરી સ્ટુડન્ટ કેટલા હોય? 1 મિલિયન. એમાંથી PhDમાં કેટલા પહોંચે? 1 મિલિયનમાંથી ઓનલી 5. બરાબર? તમારે એવું છે, ઓલી સામાન્ય ભક્તિનામાં તો બધા મંજીર લઈને ભજન કર્યા જ રાખે, બીડા ફૂંકે રાખે, દારૂ પીધે રાખે, ભજન કરે રાખે. ત્યાં તો ગીર્દી હોય. અહીંયા સત્સંગ નિયમ ધર્મ પારણ કરે એટલે અહીંયા ગીર્દી ના હોય. હીરાની દુકાનમાં ગીર્દી ના હોય, રીંગણા બટાટાની દુકાનમાં લાઈન લાગે. તો એનું વજન છે ને જોખવાનું, એ તમે જો હીરા જોખવાનું કેટલા હાઈલી એ હોય. રીંગણા બટાટા જોખાય, એક રીંગણું મૂકો ને ફૂગા નીકળી જાય પેલા બેલેન્સ. અને હીરા રીંગણા બટાટા તાજો આમ જોખો, કેટલા અંદર હલવાઈ જાય ખબર જ ના પડે. કરોડ રૂપિયાની હીરા અંદર ખબર જ ના પડે. તો એ આખી માપ જુદો છે. એટલે આ સત્સંગ જે આપણને મળ્યો છે ને એ વાત થાય એમ નથી. હા, તમારે વિશ્વાસની જરૂર છે. આ લોકો જુઠ્ઠું બોલ્યા નથી. જુઠ્ઠું બોલવાનું કારણ શું છે? એમને કોઈ વસ્તુ જોઈતી નથી. માણસ જુઠ્ઠું ક્યારે બોલે? અને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે જુઠ્ઠું બોલે, સ્ત્રીની જરૂર થાય જુઠ્ઠું બોલે, કીર્તિ, આ 3 વસ્તુ હોય ને માણસ જુઠ્ઠું બોલે. પણ 3માંથી એક જ એને જોઈતી ના હોય, જુઠ્ઠું શું કામ બોલે? તો આ લોકો બોલે છે જુઠ્ઠું નથી બોલતા. 3માંથી એક વસ્તુ જોઈતી જ નથી એમને, એક વસ્તુ. પ્રમુખ સાહેબ, તમે આજે તમે આ લોકના પર એમને રાજી કરી શકો એમ છે જ નહીં. કાંઈ જોઈતું જ નથી એમને. માન નહીં,
હાર તોરા માન તાન કાન પાન પૈસા કાંઈ જોઈતા નથી, કઈ રીતે રાજી કરો. તો જો એટલે જુઠ્ઠું બોલતા નથી. જે સ્વામિનારાયણ ભગવાન વંશીપુરમાં હતા, ત્યાંના રાજા રાણી, માયાદત્ત રાજા રાણી અને ઈલા સુશીલા બેની રાજકુમારી, ચારે જણ ભગવાનની સેવામાં જોડાઈ ગયા. 2 મહિના સેવા કરી. પછી તે વખતે રાણી રાજાના મનમાં થયું કે આવો જમાઈ ક્યાં મળશે. ને ભગવાન રાત્રે નીકળી ગયા. છું બીજો કોઈ હોય તો હો જાય. અરે નારદજી ફસાઈ ગયા, બીજાની ક્યાં વાત છે. તો જો 3 વસ્તુ મળતી હતી ભગવાનને. પૈસા, આખું રાજ મળતું હતું, રાજકુમારીઓ મળતી હતી, નામના કીર્તિ બધું મળતું. પણ 3 ત્યાગ કરીને ભગવાન નીકળી ગયા એકદમ. તો જો તમને જુઠ્ઠું બોલવાનું કારણ શું? આવા પુરુષ એ કંઈ જોઈતું જ નથી. તો જે બોલે છે વિશ્વાસ રાખો. એટલે આપણે જરાક વિઘ્ન આવી ગયું અને પછી આવું એટલે આપણે કોઈ તેથી આવું રાખવું. તમે રાજીપન વિચાર છે ને તો આ બધો કોઈ પ્રશ્ન નહીં થાય, કોઈ પ્રશ્ન નહીં થાય. રાજીપન વિચાર હોય તમારે સેફ ઇન્શ્યોર્ડ. તો જેમાં જેવો રાજીપો હોય તે કરવાના. તો ભગવાનનો રાજીપો આ બધામાં છે જ. ગુણગ્રહણ, મહિમા, આ બધું. અને ઈર્ષા અને ખટપટ ને દોષ અવગા ગુણ એ બધા પડે તે રાજીપો નથી. તો જો તું મારે ભાઈબંધ વિચારો જેવી વાત છે. જીવા ખાચર, અલૈયા ખાચર 2000 સત્સંગ કરાવેલો, ઓછી વાત છે. પણ જો રાજીપન વિચાર મનમાં નહોતો ને સર કે 4000 પાછા પડ્યા. એક હરિભન પાછળ તો બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. એક હરિભક્ત બનાવતા તો બ્રહ્માંડ ઉગાડવાનું પણ. 10-15 માણસો મરતા હતા એને બચાવતા તો વીરચક્ર મળે. દેશમાં તો પદ્મસિંહ ઇલકાબ મળે. ખાલી 10-15 બચ્યા હતા. થયેલું આપણે નડિયાદમાં આપણે હરિભક્ત હતા, ફાયર બ્રિગેડમાં હતા નોકરી. તો આપણે પૂર આવેલું ને વાત્રક નદીમાં, તે વખતે 4-5 મિનિટ ડૂબવા હતા. એ લોકો બચારા ઝાડ ઉપર ત્યાં રહી ગયા. ઝાડ ઉખાડવાની તૈયારી હતી પૂરના જોડે. તો તે વખતે દોરી બધું ગમે કંઈ બચાવી લીધા. તમને વીરચક્ર મળ્યું. તો આખા બ્રહ્માંડના ડૂબતા બચાવ તો કેટલું છે. તો એક હરિભગત તમે બનાવો તો આટલું પુણ્ય છે. અને એક હરિભગત પાછા પડે તો બ્રહ્માંડ ભાગન પાપ પણ છે. એટલે આપણે આ ધ્યાનમાં રાખવું. બધાને પુષ્ટિ મળે. હરિભક્ત નાના મોટા બધાને હેતપ્રીત રાખવી. બધાને દીવ માનવા જો. મારે તો આપણે અઠવાડિયે તો ઘૂંટાવું છું બધાને. વાત કહે છે ને કે આ હરિભક્તો, હું મારું ધામ સરોપરી, ત્યાંના નિવાસી આ બધા છે. એટલે એમાં અભાવ ગુણ લાવે જ નહીં, મનુષ્યભાવ લાવવો જ નહીં. બાકી આ બધા કોઈ મનુષ્ય નથી, દિવ્ય છે. એ બધી આવી અંદર આપણે ઘૂંટીને એ કરવું. મારે એના પર બહુ રાજી થાય. કાળા ચશ્મા ઉતારીને દિવ ચશ્મા પહેરાવા છે. આપણા બધું આ બધી તમારા બધામાં બધું પડેલું છે. આ બધી કાળા ચશ્મા પહેરીને ફરીએ તો દિવ્ય ચશ્મા.
એમાં જે રાઈપો ભગવાનનો થાય ને બીજા કોઈ વાત નહીં. કેટલાક ગઈકાલે વાંચ્યું હતું, બહાર કે સિદ્ધ હોય, આકાશમાં ઉડતો હોય અને કેટલી રિદ્ધિ સિદ્ધિ વરેલી હોય આ બધું, પણ જો દાસ ના થયો તો બધું કોઈ કામનું નહીં. આ સત્સંગની આપણે આ મૂલ્યો આપણે સમજીને, આમ તો કથા કરીએ છીએ, સાંભળે છે, પણ સમજીને કરવું ને તો આપણું ઘડતર થાય, ચણતર થાય. ને આપણે બધા સવારે જેમ વાત કરીને આપણે બીજું કંઈ બાકી નથી. હવે એકાંતિક ભક્ત થવાનું બાકી છે. ભક્તે થઈ ચૂક્યા છે. હા, એકાંતિક ભક્ત. નારદજી વિઘ્ન આવી ગયો, ઓલો હાથ જો એટલા. એકાંતિક ભક્તિ હોત તો ના થતું. અને આપણે આ રીતે હરિભક્તોમાં દીવ ભાવ રાખવો, પછી આ દ્રષ્ટિ રાખવાની વાત એ સાચી છે. આ પરાણની વાત નથી. આ $100 નોટ છે. તમે કહેવું પડે કે $100 નોટ માનો છે જ, તમે માનો કે ના માનો છે જ, બરાબર કે નહીં? એમ મારે સિક્કો માર્યો છે, દિવ્ય છે, અલૌકિક છે, આ લોકના નથી. પછી તમે કોણ સિક્કો ફેરવનાર? $100 નોટ સરકાર સિક્કો મારે તો કોઈ ફેરવતું નથી અને કોઈને ચાલતું નથી. કાગળનો કટકો નથી, એ $100 નોટ થઈ ગઈ. મારા ક્યાં ભગવાન હરિભક્તો મનુષ્ય જેવા દેખાય, કોઈ મનુષ્ય નથી. હા, સિક્કો મારી આવા ભગવાન સંતનો જોગ થાય જ નહીં ઓર્ડિનરીને. અને કેટલા પુણ્ય હોય, કરોડ યજ્ઞ કહીને, કરોડ દાન કહીને, કરોડ વધ કહીને, જે ભગવાન જે સંત પામવા હતા એ મળ્યા છે. કઈ વાત નહીં. તો આપણે આ મહિમાની દ્રષ્ટિ, ગુણગ્રહણની દ્રષ્ટિ, સેવા ભાવ, રાજીપાન, ભગવાન રાજીપો થાય, જે કંઈ કરો. અરે ગ્રસ્તાશ્રમ પણ, ગ્રસ્તાશ્રમ તો સાધના બનાવો. બીજા જીવ્યા છે એ કે ગ્રસ્તાશ્રમ નહીં, સાધના. ગ્રસ્તાશ્રમ એ રીતે કરો ને કે ભગવાન સુંદર રાજીપો થાય. થઈ શકે. ગુરુદાસ પર્વતભાઈ દાદા બધા હતા જ ને, ગ્રસ્ત જ હતા ને. એવું જીવન બનાવું ને કે ભગવાનનો રાજીપો થઈ ગયો. જે ત્યાં 60,000 લાખો તપ કઈ, કરોડ વર્ષ તપ કઈ ના થાય એ થઈ ગયું. એટલે બધી વાત એટલી બધી મોટી છે ને, એટલે આપણે ભેગા બેસતી નથી. કરોડ ને અનંત આ વાત જ નથી. ગુણાંક તો નાના આંકડા ફાયા જ નથી. 80 સુધી ગણતા ના આવે, 4 વિસા બોલે. એમનું ગણિત ને લાખ પછી શરૂ થતું. લાખ, કરોડ, અનંત 3 આંકડા ફાસ્ટ પીછું જાય નહીં. આપણે પણ વાત સાચી છે. શાસ્ત્રી મહારાજ જેના માટે બહાર પડ્યા ગુણાતીત માટે, બીજું કોઈ કારણ નહોતું શાસ્ત્રીઓને. મારા તો મહિમા હતો જ, ગુણાતીત નહોતો. તો એ ગુણાતીત સાંઈ બોલે છે, મહિમાની બધી વાતો કરી. એટલે આપણે યોગી આપા બોલતા, આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એક ભૂલ. હા, ભલે પૂજાની સેવા છે, કોઈ નોટ કરે ના કરે, ધ્યાનમાં લે, ભગવાનના નજરમાં આવી ગયા ને. બીજાને શું આપી દેવાના હતા? કદાચ નોટ કરે ભગવાન રાજીપો થાય, કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે જો અંગ્રેજીમાં એક વાક્ય છે, ડુ નોટ ક્રેવ ફોર રેકોગ્નિશન ઓફ પીપલ, રાધર ક્રેવ ફોર ગોડ્સ ગ્રેસ. લોકોની ચાહના માટે પ્રયત્ન ના કર, પણ ભગવાનની કૃપા થાય એના પ્રયત્ન કરો. બહારના લોકો આવું માનતા કે લોક શું આપી દે તમને, રાજી શું આપી દે. મુંબઈમાં વાત કરેલી હતી કે તિલક ચાવલો
ના કરો તો ત્યાં મિત્રો રાજી થાય, સ્કૂલના છોકરાઓ. અને તિલક ચડલો સ્વામી રાજી ના થાય. તિલક ચડે તો સ્વામી રાજી થાય અને ઓલા રાજી ના થાય. મેં કહ્યું કોનો રાજીપો લેવો છે બોલો. તિલક ચડલો કરો તો સ્વામીનો રાજીપો થાય, ના કરો તો મિત્રોનો રાજીપો થાય. તો બે માંથી કોનો રાજીપો લેવો છે? બધા બોલ્યા સ્વામી. તો બસ તિલક ચડલો કરવાનું બધા. મારા રાજી શું કરવાનું? મિત્રો રાજી થાય, શું આપી દેવાનું? શું એનો રાજીપો થયો ના શું ફેર પડી જાય? આમનો રાજીપો થાય ના થાય ફેર પડી જાય. હવે જીવન સાર્થક થઈ જાય, અનંત જન્મ સાર્થક થઈ જાય. અનંત જન્મથી ભટકે છે. આ એવો જન્મ આવ્યો છે ને, આવા પુરુષનો જોગ તો સાર્થક થઈ જાય. એટલે એમનો રાજીપો લેવાની જરૂર છે. સહેજાનંદ સ્વામી મહારાજની